શું તમે કેદારનાથ જવા માંગો છો અને કેટલા દિવસની ટ્રીપ રહેશે? કેદારનાથ જાવ ને તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. અને હા, જો તમે આ વસ્તુ ધ્યાન રાખી દે ને તો તમે બાઇક લઈને પણ કેદારનાથ જઈ શકશો. શું મિત્રો, તમે જો આગળ તમે જોયું છે કે ભાઈ આપણે કેદારનાથ જવું છે, પણ કઈ રીતના જવું, કઈ રીતના નહીં. અને હા, જો બાઇક લઈને જતા હોય ને તો આ વિડીયો છે ને ખાસ એના માટે જ છે. જો આ ભાઈ આપણે બે છે ને આપણા ગામના જ ભાઈ છે ને ખરેખર કહેવાય ને ધન્યના પાત્ર કહેવાય મિત્રો કે બાઇક લઈને યાત્રા પૂર્ણ કરીને આવ્યા છે. તો તમને બતાવું ને ખરેખર તમને એક્સપિરિયન્સ બતાવું ભાઈનો કેવો એક્સપિરિયન્સ થયો ત્યાંનો. અને એક વાત તમને કહું, કેદારનાથ જતા હોય ને તો તમે છે ને થોડા ખર્ચે પણ પહોંચી શકો. તો મિત્રો ચાલો ભાઈને આપણે પૂછી લે એ ભાઈનું પહેલા નામ. તમારું નામ? મારું નામ છે માવદિયા સંજય. ને એની સાથે બીજા પણ ભાઈ હતા. તમારું નામ? મિતુલ માવદિયા. તો મિત્રો કહેવાય ને બાપાનો બોલાવો આવે ને તો આપણે છે ને ઘરે બેઠા હોય ને તો પણ દર્શન કરી દઈએ. અને હા, આ બંને ભાઈઓ તો છે ને તમને ઘર બેઠા બધાને દર્શન કરાવ્યા જ છે ને થોડોક એનો પણ એક્સપિરિયન્સ પૂછી લઈએ. મિત્રો સૌ પ્રથમ તો ભાઈને એ પૂછી લઈએ કે વિડીયોમાં ગાઈડન્સ અને મેઇન વસ્તુ હોય છે એડિટિંગ ભાઈને આવડે છે કે નહીં? ના, આપણે એડિટિંગ સોશિયલ મીડિયા સામે કોઈ દી બોલ્યા જ નથી. આ પહેલી વાર બોલીએ સોશિયલ મીડિયા સામે, જ્યારે વિડીયો પહેલો બનાવ્યો ને ત્યારે. બાકી એડિટિંગ કે એવું કંઈ આપણે ફાવતું નથી. બીજામાં ફાવે ફોનમાં, ને આપણે એડિટિંગ કોઈ દી કર્યું નથી. આ શોર્ટ વિડીયોમાં, યુટ્યુબમાં બીજામાં એડિટિંગ થોડું ઘણું આવડે છે, પણ મોબાઈલમાં આપણે કોઈ દી એડિટિંગ કર્યું નથી. આ પહેલી વાર હતું બધું. તો ભાઈનું બધું છે ને એક્સપિરિયન્સ બધું નવું જ હતું. ને તમે પ્રોપર મને બધા કહેતા હતા ને ભાઈ કે ભાઈ થોડુંક એડિટિંગમાં લોચા મારે, ભાઈ કંઈક ભાઈ વિડીયોમાં તો લોચા મારે, ભાઈ બધું નવું જ હતું. ને ખરેખર કહેવાય ને એક નવો એક્સપિરિયન્સ કર્યો એવો બધા ભાઈ. ને ભાઈને આપણે ચાલો પૂછી લઈએ કે કેટલા કિલોમીટર તમે કાપ્યા? બધાએ મને પૂછી એ જ હતા કે ભાઈ કેટલા કિલોમીટર થઈ ગયા. અરે ભાઈ તમે 2 મિનિટ જાળવો. ભાઈ મારો વિચાર એવો હતો કે ભાઈ આવી જાય ને પછી પ્રોપર એને જ બધું પૂછી લઈએ. જો આપણે પૂગવા વાળા 5 દીએ પૂગી જાય. અમે 5 દીએ જ પૂગી ગયા હતા, પણ બહુ રખડતા ગયા હતા. જ્યાં ખોટી થઈ જાય ત્યાં કલાક, 1.5 કલાક, 2 કલાક. ને અમારે ગાડી આંકવાનો ટાઈમ હતો, કેમ કે વધીને સાંજે 8 વાગે ગાડી સ્ટોપ કરી દેવાની. પછી ભલે રોકાવાનું મળે કે ન મળે, ગમે ત્યાં રોકાઈ જવાનું, એવું ન હોય. પછી ને સવારના 5:30 વાગે નીકળી જ જવાનું ફાઇનલ. એટલે અમારો એક ટાઈમ હતો એવા હાટું. ન કરતા આંકવા વાળા હતા 3 વાગે આકે, 2 વાગે આકે તો વહેલા પૂગી જાય. નગર ફાઇનલ 5 દીમાં તો પૂગી જ જાય. અમે 5 દીમાં પૂગી જ ગયા હતા ત્યાં. તો અમે પાછા બહુ ખોટી થતા ગયા હતા. અને પાછા 1 દીનો ત્યાં રેસ્ટ કર્યો હતો, આરામ કર્યો હતો. એટલા દીનો થાકોડો હતો. એટલે અને તમે પ્રોપર બધાને કિલોમીટર નો કીધું? કિલોમીટર આપણે થયા હતા 3800. અહીંયાથી ઘરેથી નીકળ્યા હતા ત્યારે 0 કિલોમીટર કર્યા હતા. ને અત્યારે પણ તમને બતાવી કે એટલા કિલોમીટર થયા. અત્યારે 3800 ને 21 કિલોમીટર જેવું થયું હે અહીંયા ઘરે પૂગ્યા ત્યાં. પૂછી લઈએ માધુપુરથી કેદારનાથ પહોંચતા કેટલા દિવસ થયા છે ભાઈને? માધુપુરથી કેદારનાથ જાય ને તો આપણે 5 દીમાં પૂગી જ જઈએ ત્યાં. હરખી ગાડી આખી હતો, કેમ કે ટાઈમ ટુ ટાઈમ જે અમે ટાઈમ આખ્યો ને એ રીતના. કેમ કે અમે સવારના વહેલા નો નીકળતા, 5 વાગે, 5-6 વાગી જતા અમારે. ને સાંજે 8-8:30 વાગે સ્ટોપ કરી જ દેવાની ગાડી ગમે ત્યાં. પછી ગમે એવું લોકેશન હોય, કેમ કે અમે બહુ અંધારામાં કે સવારના વહેલા કે નો નીકળતા. એ રીતના હતું બધું. ને પ્રોપર ભાઈને પૂછી લઈએ. હજી એક પ્રશ્ન તમારો ઘણા મગજમાં હતો કે ભાઈ કેદારનાથ જવું શક્ય છે બાઇક લઈને? જવું શક્ય છે, પણ ટાઈમ ટુ ટાઈમ તમે બધું રૂલ ફોલો કરો ને તો જવાય, બાકી નો જવાય. કેમ કે ટાઈમ ટુ ટાઈમ બધું રૂલ ફોલો કરવો પડે. તો જો કેદારનાથ તમે ગયા હોય તો તમને એક એક્સપિરિયન્સ થશે. કેવો ખબર છે? લાંબી ભીડનો. અને હા, જો તમે ભીડમાં જો જવા માંગતા હોય ને તો જ જાજો મિત્રો. ભાઈને આપણે એ પણ પૂછી લે, ભાઈ કેટલો સમય લગીને ફસાણા હતા ખાલી એક બાપાના દર્શન કરવા માટે? જો અમે રાતના 2 વાગે નીકળ્યા હતા, ત્યાં લાઈનમાં ઉભા હતા. 2 વાગે લાઈનમાં ઉભી ગયા હતા રાતના. ને ટૂંકમાં અમારો વારો આવ્યો તો 11:30 થી 11:45 ની વચ્ચે. લાઈન બહુ મોટી હોય ત્યાં.
ને લાઈનમાંથી નીકળવાનું અશક્ય હોય, આગળ ન જવાય પાછળ ન જવાય. લાઈનમાંથી નીકળતા નીકળતા અમારે સમજો ને કે બાર જેવું થઈ ગયું હતું ને મંદિરે પહોંચવામાં. ને મંદિરે પૂગ્યા ને 2-4 વાળા હતા ને ત્યાં ગેટ બંધ થઈ ગયો. ત્યાં ગેટ હોય રેલી જેવું, ત્યાં મંદિરે ગેટ બંધ થઈ ગયો. પછી કહ્યું 2 કલાક પછી ખુલશે. એટલે અમે 2 કલાક ત્યાં વેટ કર્યો. પછી કેમ કે આગળ ન જવાય ને પાછળ ન જવાય, કદાચ આપણે જો ત્યાં રેલી ઠેકીને નીકળી જઈએ તો પછી પાછું લાઈનમાં ઊભવાનું. એટલે અમે ઊભા હતા 12 થી 2 વાગ્યા સુધીના. 2 વાગે ઊભા હતા તો 2 વાગે પાછો વારો આવ્યો હતો દિવસના. એટલી ઘડી લાઈનમાં ઊભાની જો ઓલું હોય ને તો જ જવાય, કેમ કે આગળ ન જવાય ને પાછળ ન જવાય ને ત્યાં કઈ નાસ્તો પાણી કે કઈ ન મળે, એમને જ ઊભાનું જો એટલે આપણે આ ભાઈનો તો આપણે એક્સપિરિયન્સ બધો પૂછી લીધો. આપણે બાજુમાં બીજા ભાઈ પણ ગયા હતા એની સાથે, એનો પણ એક્સપિરિયન્સ પૂછી લે કેવી એને મજા આવી. અને ખરેખર બાપાના દર્શન કેવા થયા ચાલો બતાવી પૂછીએ. અને ખરેખર બાપાના દર્શન થયા હોય ને તો કંઈક અલૌકિક થયા હોય. અને કહેવાય ને કે બાપાના દર્શન તમે કરવા ગયા હોય ને તો તમારે છે ને પરીક્ષા તો લઈએ જ છે બાપા. ને તમે તાત્કાલિક તમે દર્શન કરીને નથી આવતા બાપા પાસે, થોડોક વાર લાગે છે, થોડોક ટાઈમ લાગે છે. ને બાપા તમારી પરીક્ષા લે છે કે 5 દિવસ તમે આવ્યા હોય અને મારા દર્શન તમારે કરવા હોય ને તો થોડીક તમારે રાહ જોવી પડશે. ચાલો ભાઈને પૂછી લઈએ. શું કહે ભાઈ તમારે? દર્શન તો સારા થઈ ગયા, પણ બાપાએ પરીક્ષા બહુ લીધી. કેમ કે 2 વાગ્યાના આપણે લાઈનમાં ઉભા હતા તો બાપાની મુલાકાત આપણે સેટ પાછી બપોરના 2 વાગે થઈ. રાતના 2 વાગ્યાથી લાઈનમાં એવા ને એવા એક ધારા ઉભા હતા. એટલે ત્યાં અમારો 2 વાગે બાપાની મુલાકાત થઈ ગઈ, દર્શન થઈ. એટલે પરીક્ષા તો લે બાપા થોડીક. ને તમને કઈ એવું લાગ્યું કે મેં દર્શન કર્યા હોય ને કઈક એવી ફીલ થાય બાપા સાથે? અરે આમ મજા આવી જાય ટૂંકમાં. અંદર છે આમ આભાસ થઈ ગયો કે નહીં આપણે આમ આવી ગયા બધે. આમ બાપાનું ટૂંકમાં ઓલું સારું થઈ ગયું. એમ કે આમ ભૂગ્યા તો આપણે જણા આમ એક સુકૂન મળી જાય. આપણે અંદર આમ પગ મૂકી દઈએ એટલે એમ થઈ જાય કે નહીં થયું આપણે બધું કમ્પ્લીટ 1 નંબર એમ. ને બધાના મનમાં ખાલી એક જ સવાલ હતો કે ભાઈ કેદારનાથ તમે ગયા હોય તો બાઇકમાં કેટલું પેટ્રોલ જોઈએ? બધા પૂછે મને કે ભાઈ કેટલું પેટ્રોલ જોઈએ, ભાઈને પૂછી લઈએ. જો હરેક ગાડીમાં અલગ અલગ આવતું હોય. અમારી પક્ષે એસપી સાઈન હતી એટલે અરાઉન્ડ અમારે સમજો ને કે 7,024 રૂપિયાનું પેટ્રોલ આવ્યું છે અત્યાર સુધીનું. ટૂંકમાં ઘેરે રિટર્ન પાછા પોગી ગયા અને હજી એમાં થોડું ઘણું પડ્યું છે ટાંકીમાં. એટલે જો વિચાર કરો 7,024 રૂપિયામાં ભાઈ કેદારનાથ થી ફરીને ભાઈ ગયા, એ પણ બાઇક ના ખર્ચે. વિચાર કરો, તમે વિચારી ન શકો એટલું ડાઉન બજેટમાં પહોંચી શકો તમે. ચાલો મિત્રો, ભાઈને હવે રજા લઈએ ને આપણે કંઈક નવા વિડીયો સાથે તમને મળીએ.